મારા આજના બ્લોગની શરૂઆત રાતના 12 વાગ્યાથી થઈ છે. પેકિંગ કરીને સોંગ સાંભળતા હું કરવા લાગી એડિટિંગ. હવે મારા હાથ સૂનો લાગે છે, મતલબ નખ નથી એટલે હાથ ફીકો લાગે, તો આપણે આપી દઈએ એને નેલ્સનો સહારો. ઓહ કેટલા મોટા નેલ્સ. પછી તો મેં નેલ આર્ટ ચાલુ કરી દીધું. બહુ બધી ઊંઘ આવે છે પણ શું કરીએ, શોખ કે ખાतिर કરના પડતા હે. થઈ ગયા છે મારા નેલ્સ ડન. પાંડા વિથ ચોકલેટ. અબ મુગેમ્બો ખુશ હુઆ. 3 વાગે તો સુતા, 4 વાગે જાગી ગયા. કેબ બુક કરીને અમે લોકો પહોંચી ગયા સુરત બસ સ્ટેન્ડ. ત્યાં ગરમ ચા પી લીધી વિથ સમોસા. ભાઈ મને તો સમોસા ભાવે નહીં એટલે તો બિચારું પડ્યું છે. હું તો આમથી આમ બધું ચેક જ કર્યા રાખું, બસ આવી કે નહીં, બસ આવી કે નહીં. 2-3 વાર તો બધાને પૂછી પણ લીધું કે મારી બસ આ છે. પૂછવું તો પડે ને ભાઈ, છૂટી જાય તો. ફાઇનલી બસ મળી ગઈ છે. અમે લોકો બેસી ગયા છે નાસ્તો લઈને. હે સાચી નહીં કચરાપેટી હશે. અમે લોકો સ્પાય બનીને જઈએ છીએ પાકિસ્તાન. ગુડ મોર્નિંગ. મસ્ત સવાર પડી ગઈ છે. લોકેશન પણ બહુ જોરદાર છે. ઉપરથી કચરો પડે છે એટલે માથે ઓઢવું પડે છે, નકર માથે કોણ ઓઢે. પહોંચી ગયા અમે. મને તો બહુ બધી ભૂખ લાગી એટલે રસ્તામાં જ મેં ક્રંચક્સ ખોલીને ખાવા મળી. તે તો અમને રિક્ષા લેવા આવી ગઈ. અહીંયાનું નેચર કેટલું મસ્ત અને જોરદાર છે. પહોંચી ગયા અમને એમના ઘર પાસે. એ બતાવીશ નેક્સ્ટ વ્લોગમાં. મારો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.